ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે એક સ્ટેપ આગળ ભણવા જઈ રહ્યા છીએ અને પ્રક્રિયાની શરૂઆત કરતાં પહેલાં તમારે એક નાનકડો એવો પ્રશ્ન આથવણ એટલે શું એ જોવું પડે, કેમ કે એ જુદા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય. આ ઉપરાંત આલ્કોહોલનું અને એસેટિક એસિડનું ઉત્પાદન તો છે જ, પણ આથવણ એટલે શું એ આપણે થોડું ડિટેલમાં સમજવાની જરૂર છે અને એ જુદા ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે છે. એટલે આપણે આજે શરૂઆત કરીએ આથવણ. આથવણ એટલે શું? શબ્દથી આપણે પરિચિત છીએ, કેમ કે ઘરે રોજિંદી ક્રિયાઓમાં આપણે આથવણ કરતા જોઈએ છીએ. આપણે આખો શબ્દ આથવણ એવું બોલતા નથી, પણ મોટે ભાગે આથો એવો શબ્દ આપણે વાપરીએ છીએ. એટલે આ શબ્દથી આપણે પરિચિત છીએ કે આથો આવ્યો એમ કહીએ તો સ્વાભાવિક રીતે તમને ખ્યાલ આવી જાય કે ઘરે કંઈક ઈડલી કે ઢોકળા કે એની કોઈ વસ્તુ બનાવવાની વાત કરવાની છે. તો આથવણ એટલે શું? આપણે જે ભણવાનું છે કે વાતાવરણનો ભેજ, વધતા ગરમી અને વધતા સૂક્ષ્મ જીવાણુઓ, આ ત્રણેયની સંયુક્ત અસરથી જે ક્રિયા ઉત્પન્ન થાય એ ક્રિયા કઈ છે? તો જે સાદો અને સરળ કાર્બનિક પદાર્થ હોય એ કાર્બનિક પદાર્થનું ફરીવાર રૂપાંતર થાય. આ ક્રિયા આથવણ તરીકે ઓળખાય. હવે આપણે એને વ્યવસ્થિત રીતે સમજીએ કે કોઈ એક કાર્બનિક પદાર્થ તમે લીધેલો છે, એમાં સૂક્ષ્મ જીવાણુઓ છે. આ સૂક્ષ્મ જીવાણુઓ શું કરશે કે ભેજ અને ગરમીને કારણે આ કાર્બનિક પદાર્થની અંદર રહેલા કાર્બોદિત પદાર્થનું શોષણ કરશે. આ કાર્બોદિત પદાર્થ છે એ આ સૂક્ષ્મ જીવાણુઓ ખોરાક તરીકે ઉપયોગ કરશે અને એનો વિકાસ થાય. કોનો વિકાસ થશે? સૂક્ષ્મ જીવાણુઓની વાત કરીએ છીએ આપણે. સૂક્ષ્મ જીવાણુઓ કાર્બનિક પદાર્થમાં રહેલા કાર્બોદિત પદાર્થનું શોષણ કરી કોની હાજરીમાં? ભેજ અને ગરમીની હાજરીમાં શોષણ કરે તો સૂક્ષ્મ જીવાણુઓનો વિકાસ થાય. હવે અહીંયાથી તમે કાર્બોદિત પદાર્થ છે એ લઈ લીધો, તમે ઇન ધ સેન્સ સૂક્ષ્મ જીવાણુ. આ સૂક્ષ્મ જીવાણુએ કાર્બોદિત પદાર્થ અહીંયા લીધો એટલે આ કાર્બનિક પદાર્થ છે જે મૂળ આપણે લીધેલો હતો એ કાર્બનિક પદાર્થનું વિઘટન થાય અને આ વિઘટન થવાને કારણે એનું અન્ય પદાર્થમાં રૂપાંતર થાય. આ ક્રિયા આથવણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે નવો પદાર્થ બન્યો, મૂળ કાર્બનિક પદાર્થનું વિઘટન થઈ રૂપાંતર થઈ જે નવો કાર્બનિક પદાર્થ બન્યો એ આપણે માટે ઉપયોગી હોવો જોઈએ. તો એને કારણે આ આખી વસ્તુ આથવણ તરીકે ઓળખાય. હવે કેવું થાય કે જ્યારે આ સૂક્ષ્મ જીવાણુઓ કાર્બનિક પદાર્થમાંથી કાર્બોદિતનું શોષણ કરતા હોય અને વિઘટન થતું હોય ત્યારે સતત CO2 વાયુ છે એ ઉત્પન્ન થાય છે. આ CO2 વાયુ ઉત્પન્ન થતો હોવાથી જે મિશ્રણ તમે લીધું હોય એ મિશ્રણ છે એ ઉકળતું હોય એવો આભાસ થાય. શું કામ? કે CO2 સતત નીકળ્યા કરે. હવે જે પદાર્થ તમે લીધો છે જે પાત્રમાં, એ પાત્રમાંથી સતત CO2 નીકળ્યા કરે તો તમને એની ઉપરની સપાટી છે એ ફટ થતી હોય એવું લાગે. એટલે કે એ પદાર્થ અથવા તો જે મટીરીયલ છે એ ઉકળતું હોય એવો ભાસ થાય. એટલા માટે એને બર્નિંગ તરીકે પણ, ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ આખી ક્રિયા છે એને આથવણની ક્રિયા કહેવામાં આવે છે.
હવે આપણે થોડા આગળ જઈએ કે આથવણની ક્રિયા છે એ તમે ક્યાં જોઈ છે? તો દૂધમાંથી દહીંનું બનવું, આપણે ઘરે જ આ ક્રિયા કરીએ છીએ. ઇડલી ઢોકળા વગેરેનું આપણે આથો લાવીએ છીએ, તો આ બધી ક્રિયાઓ છે એ ઘરમાં જોવા મળે. આ સિવાય બ્રેડ બનાવવાની ક્રિયા છે, તો એ પણ ઘણા લોકો ઘરે બનાવતા હોય અથવા બેકરીની આઇટમમાં તમને જોવા મળે છે. તો આ રીતે આ આથવણની ક્રિયા છે એ આપણને જોવા મળે. હવે એમાં એક સ્ટેપ આપણે આગળ જઈએ કે આ આથવણની ક્રિયા છે એ કેટલા વર્ષોથી જાણીતી હતી. પછી એવું થાય કે જ્યારે આપણે કાર્બનિક પદાર્થનું વિઘટન થતું હોય ત્યારે આપણે જોઈતો પદાર્થ બનવો જોઈએ. માનો કે તમે ચોખા છે એને પલાળી એને મિક્સચરમાં વાટી અને એમાં તમે દહીં નાખી અને ક્રિયા આથો લાવવાની કરતા હો, તો સ્વાભાવિક રીતે ઇડલીનું અથવા ઢોકળાનું જે તમે ઈચ્છતા હો એ જ બનવું જોઈએ. અથવા દૂધમાં તમે દહીં, જેને આપણે મેળવણ તરીકે ઓળખીએ છીએ, એ ઉમેરી અને થોડો સમય રહેવા દો તો એમાંથી દહીં જ બનવું જોઈએ. તો વૈજ્ઞાનિકોએ એના ઉપર સંશોધન કર્યું અને સંશોધન કર્યા પછી કેટલીક બાબતો છે એ અલગ તારવી. એમાં એક બાબત એ છે કે એની જે વસ્તુ તમે લીધી હોય એની શુદ્ધતા ખૂબ અગત્યની છે. એટલે કે માનો કે પાણીનો ઉપયોગ કરતા હો, દહીંનો ઉપયોગ કરતા હો, બીજું કંઈ મટીરિયલ વાપરતા હો, તો એ બધું જંતુ મુક્ત હોવું જોઈએ. એટલે એની શુદ્ધતા છે એ ખૂબ અગત્યની છે. પછી આ સિવાય બીજી એ બાબત અગત્યની છે એ કે એ જે સૂક્ષ્મ જીવાણુઓ તમે લીધા હોય એની વૃદ્ધિ છે એ ઝડપી થવી જોઈએ. એટલે કે આ ક્રિયા, તમારે ઈચ્છિત પદાર્થ મેળવવાની ક્રિયા, સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ એ ખૂબ ઝડપથી થવી જોઈએ. જો એ ધીમે ધીમે થાય તો એ શક્ય બનતું નથી. અને ત્રીજી બાબત જે અગત્યની છે એ pH છે, તાપમાન છે, સાંદ્રતા છે. આ બધી વસ્તુઓ પણ એની કાળજી રાખવામાં આવે. એટલે વૈજ્ઞાનિકોએ આ બધી બાબતો ઉપર સંશોધન કરી અને ઘણી બધી પદ્ધતિઓ છે એ વિકસાવી છે કે જેને કારણે આથવણની ક્રિયા છે એ ખૂબ ઝડપી બને છે. બરોબર. હવે આ આથવણની ક્રિયા છે એ કેટલા પ્રકારની છે? તો બે પ્રકારની ક્રિયા છે એ જોવા મળે છે. એક એરોબિક અને બીજું એનેરોબિક. એરોબિક પ્રકારની આથવણની ક્રિયા એટલે એવી કે જેની અંદર સૂક્ષ્મ જીવાણુઓ તો હોય જ, પણ સાથોસાથ ઓક્સિજનનો ઉપયોગ થતો હોય. આ ઉપયોગ થઈને જો આથવણની ક્રિયા થતી હોય તો એને એરોબિક આથવણ તરીકે ઓળખવામાં આવે છે. અને જેમાં O2 ની જરૂર નથી, એના વગર આ ક્રિયા થતી હોય તો એને એનેરોબિક આથવણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે આ આથવણની ક્રિયાને અંતે જે આપણે અલગ અલગ પદાર્થો મેળવીએ છીએ એ અલગ અલગ પદાર્થો છે એ કઈ રીતે આપણને જોવા મળે? તો સૌથી પહેલા કાર્બનિક સંયોજનોની બનાવટમાં એનો એક ઉપયોગ છે કાર્બનિક સંયોજનોની બનાવટમાં. તો આ કાર્બનિક સંયોજનો કેવા? તો એક આલ્કોહોલ, એસિટિક એસિડ, આ બધી વસ્તુઓ છે એ કાર્બનિક સંયોજનોમાં એનો સમાવેશ થાય છે. બીજી વસ્તુ છે એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિકની બનાવટમાં તો એન્ટીબાયોટિકમાં પેનિસિલિન આ સૌથી અગત્યનો. પેનિસિલિન, ટેટ્રાસાઇક્લિન, બેન્ઝાઇલ પેનિસિલિન, આ બધાની બનાવટમાં
ઉપરાંત વિટામિન B2 આ બધાની B12 એ બધાની બનાવટમાં આ આથવણની ક્રિયા છે એ ઉપયોગી છે. અને ત્રીજું, ખોરાક, ખાદ્ય પદાર્થો એની બનાવટમાં પણ આથવણની ક્રિયા ઉપયોગી છે. ખાસ કરીને બ્રેડ, પછી પનીર, આ બધી ક્રિયાઓમાં, ઇડલી ઢોકળા, આ બધી ક્રિયાઓમાં આથવણની ક્રિયા છે એ આપણને માટે ઉપયોગી બને છે. હવે આથવણની ક્રિયા ક્યાં ક્યાં ઉપયોગી થઈ એ આપણે જાણ્યું, પણ એની સાથોસાથ અગત્યનું એ છે કે આથવણની પદ્ધતિ દ્વારા જે ઉત્પાદનો મેળવવામાં આવે એ ઉત્પાદનો છે એ મેળવવાના ફાયદા શું છે. આ આથવણની ક્રિયાથી જે પદાર્થો આપણે મેળવીએ એ પેનિસિલિનનું ઉત્પાદન કરીએ કે આપણે આલ્કોહોલની બનાવટ કરીએ કે એસિટિક એસિડની બનાવટ કરીએ, તો આ આથવણની ક્રિયાથી મેળવવાનો ફાયદો શું છે? તો એ ફાયદાઓ છે એ આપણે એક પછી એક જોતા જઈએ. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આ મોટામાં મોટો ફાયદો એ કે આ ક્રિયા છે એ સહેલાઈથી થઈ શકે. અર્થાત માનો કે તમારે આલ્કોહોલનું ઉત્પાદન કરવું હોય, બેકરી આઇટમનું ઉત્પાદન કરવું હોય, તો એસિટિક એસિડનું ઉત્પાદન કરવું હોય, તો આ બધી વસ્તુઓમાં તમે જે સામાન્ય રીતે લેબોરેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ કરો કે કાર્બનિક પદાર્થની બનાવટ કરો, એના કરતાં સહેલાઈથી આ આથવણની ક્રિયા દ્વારા મેળવી શકાય છે. એટલે આથવણની ક્રિયાનો આ મોટામાં મોટો ફાયદો એ છે કે રૂટીનમાં તમે જે કાર્બનિક પ્રક્રિયાઓ લેબોરેટરીમાં કરવા માંગતા હો એના કરતાં ઘણી બધી સરળતાથી અને સહેલાઈથી આ પ્રક્રિયા છે એ થઈ શકે છે. બીજી એક અગત્યની બાબત એ છે કે આ ક્રિયાને અંતે તમે પદાર્થ મેળવ્યો હોય ત્યારે સૌથી અગત્યનું બિનજરૂરી વાયુઓ એટલે કે પ્રદૂષણ ફેલાવતા વાયુઓ કે અન્ય આડ નિપજ આમાં બનતી નથી. આથવણની ક્રિયા એટલી બધી સરળ છે કે એની અંદર જ્યારે આ ક્રિયા કરવામાં આવે ત્યારે વધારાના બિનજરૂરી કોઈ પ્રકારના વાયુ ઉત્પાદન થતું નથી. અને આ જુદા જુદા બિનજરૂરી વાયુઓ ઉત્પન્ન ન થવાને કારણે આપણે પ્રદૂષણ છે એમાં ઘટાડો કરી શકીએ છીએ. એ ઉપરાંત આડ નિપજ બનતી નથી, એટલે કે તમારી મુખ્ય નિપજ છે એ સરળતાથી તમે મેળવી શકો છો. આ ઉપરાંત જે હમણાં આપણે શરૂઆતમાં વાત કરી કે આથવણની ક્રિયા થતી હોય ત્યારે CO2 વાયુ છે એ સતત ઉત્પન્ન થતો રહે. આ CO2 વાયુ છે એ ખૂબ અગત્યનો છે. એને આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ તો કાર્બોનિક એસિડ બને અને એમાંથી અન્ય સંયોજનો મેળવી શકાય છે. આ ઉપરાંત સૂકા બરફ તરીકે પણ, સૂકા બરફની બનાવટમાં પણ આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આપણને ઉપયોગી થાય છે. એની પછીનું ચોથું, આપણે આ પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે ઉષ્મા ઉર્જા છે એ આપમેળે ઉત્પન્ન થાય છે. એટલે કે બહારથી કોઈ પ્રકારની ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરવામાં આવતો નથી. બહારથી કોઈ પ્રકારની ઉર્જા આપવી પડતી નથી અને બહારથી ઉર્જા આપવી પડતી ન હોવાથી આપણને એ ઉત્પાદન ખર્ચ છે એ ઓછો આવે છે.
પાંચમું, હમણાં આપણે કીધું કે ઉત્પાદન ઉષ્મા ઉર્જા ઓછી આપણે બહારથી નથી આપવી પડતી, CO2 વાયુનો ઉપયોગ થાય છે, બિનજરૂરી વાયુ કે આડ નીપજ બનતી નથી, એટલે તમારે જે જોઈતી નીપજ હોય એ નીપજના પર્સન્ટેજ છે એ વધુ મળે. એ આનો એક મોટામાં મોટો ફાયદો છે એ જોવા મળે છે. આ ઉપરાંત તમે જે રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માંગતા હો એ રાસાયણિક પ્રક્રિયાઓ જો તમે લેબોરેટરીમાં કરવામાં આવે, લેબમાં આથવણ દ્વારા મેળવાતા પદાર્થો લેબોરેટરીમાં મેળવવા માટે જો તમે પ્રક્રિયા કરતા હો તો એમાંથી ઘણી બધી વસ્તુ અને મુશ્કેલી છે એ પડે છે. કેમ કે જ્યારે કાર્બનિક પદાર્થનો ઉપયોગ થતો હોય લેબોરેટરીમાં ત્યારે એ જ્વલનશીલ હોવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ આ ક્રિયા કરવામાં પડે છે. તો આવી આડઅસરો આથવણની ક્રિયામાં જોવા મળતી નથી. તો આ એના ફાયદા હતા. આ ઉપરાંત પણ તમે કોઈ ફાયદાઓ છે એ વર્ણવી શકો. એટલે એવું જરૂરી નથી કે આ 6 ફાયદાઓ જ છે તમારે ઉપયોગમાં લેવાના થાય. આથવણની ક્રિયાને અસર કરતા પરિબળો. પહેલું પરિબળ છે એ આપણે શેનું લઈ શકીએ? તો આથવણની ક્રિયા આપણે શરૂઆતમાં વાત કરી કે એમાં સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ થાય છે, એ વાતાવરણના ભેજનો ઉપયોગ થાય છે, ગરમીનો ઉપયોગ થાય છે. તો આ બધાને કારણે આથવણની ક્રિયા થતી હોય ત્યારે પહેલી બાબત છે એ તાપમાન છે. મિત્રો આ છે એ સહેલાઈથી સમજી શકાય એવું છે. કારણ કે આપણે જો ઘરે આથવણની ક્રિયા કરી હોય, દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા કરી હોય તો તમને ખ્યાલ હશે કે ઉનાળો અથવા તો ટેમ્પરેચર છે એ 25-27 ડિગ્રી કરતાં વધારે હોય તો સહેલાઈથી દહીં મળે છે. પણ જો તાપમાન છે નીચું હોય, એટલે કે શિયાળામાં જો તમે દહીં મેળવવાનો પ્રયત્ન કરો અથવા તો ઇડલી ઢોકળાનું આથો મેળવવાની ક્રિયા કરો તો એ શિયાળામાં તમને મુશ્કેલી રૂપ બને છે. એટલા માટે તાપમાન છે એ ખૂબ અગત્યનું છે. મોટે ભાગે 27 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાને અને લગભગ 35 ડિગ્રી સેલ્સિયસની અંદર જો આ ક્રિયા કરવામાં આવે તો આથવણની ક્રિયાથી આપણે ખૂબ સારી નીપજ મેળવી શકીએ છીએ. બીજું છે એ સાંદ્રતા. આ પણ એક ખૂબ અગત્યનું પરિબળ છે. જો પદાર્થ છે એની સાંદ્રતા વધી જાય તો ખાસ ધ્યાન રાખજો કે આપણે આથવણની ક્રિયામાં સૂક્ષ્મ જીવાણુઓ નહીં વડે કાર્બનિક સંયોજનોનું વિઘટન કરવાની ક્રિયા કરીએ છીએ. જો સાંદ્રતા વધારે હોય તો સૂક્ષ્મ જીવાણુઓ છે એ સાંદ્રતાએ જીવી શકતા નથી. આ સૂક્ષ્મ જીવાણુઓ છે એ જીવી શકતા ન હોવાથી સાંદ્રતા ઓછી કરવા માટે એમાં જરૂરી પ્રમાણમાં પાણી પણ ઉમેરવામાં આવે છે. એટલે સાંદ્રતા એક બીજું અગત્યનું પરિબળ છે. હવે આપણે ત્રીજા પરિબળ વિશે વાત કરીએ તો એ છે એના પોષક દ્રવ્યો. પોષક દ્રવ્યો આપણે કોની વૃદ્ધિ કરવાની છે? સૂક્ષ્મ જીવાણુઓની. સૂક્ષ્મ જીવાણુઓનો વિકાસ થાય, એની વૃદ્ધિ થાય તો જ આથવણની ક્રિયા થઈ શકે. તો એને માટે આ સૂક્ષ્મ જીવાણુઓ માટેના પોષક દ્રવ્યો છે એ પણ અગત્યના છે. એટલે કે ઘણીવાર વિષ કે બેક્ટેરિયા એમાં ઉમેરવામાં આવે છે અને આ યીસ્ટ કે બેક્ટેરિયા છે આપણને નુકસાન કરતા ન હોય એવા હોવા જોઈએ.
ચોથી અગત્યની બાબત છે પ્રિઝર્વેટિવ છે. પ્રિઝર્વેટિવ છે એ પણ એક અગત્યનો પરિબળ છે, કેમ કે તમે જે ખોરાક બનાવો છો એને લાંબો સમય સુધી રાખવાનો છે. માનો કે ટામેટામાંથી સોસ બનાવ્યો હોય તો સોસ છે એ સામાન્ય રીતે આખું વર્ષ ચાલવો જોઈએ. એવી રીતે જ્યાં સુધી તમે આનો ઉપયોગ કરો ત્યાં સુધી આ વસ્તુ ચાલવી જોઈએ. બેકરી આઈટમ તમે બનાવી હોય, પેનિસિલિન બનાવી હોય તો એ આથવણની ક્રિયાથી મળેલી વસ્તુઓ લાંબો સમય સુધી એમને રહેવી જોઈએ. તો એમાં એ માટે જરૂરી પ્રિઝર્વેટિવ છે એ યોગ્ય માત્રામાં ઉમેરવા જોઈએ. જો પ્રિઝર્વેટિવનું પ્રમાણ વધી જાય તો પણ નુકસાનકારક છે, અને ન હોય તો પણ એ નુકસાનકારક બને છે. અને પાંચમી અગત્યની વસ્તુ છે સૂક્ષ્મ જીવાણુઓની પસંદગી. ઘણી વખત આપણને એવો વિચાર થાય કે એમાં સૂક્ષ્મ જીવાણુઓની પસંદગી શું કરવાની, પણ તમે શું બનાવવા માંગો છો એને આધારે તમારે શું વાપરવાનું છે એ નક્કી કરવું પડે. એટલે માનો કે દૂધમાંથી દહીં બનાવવું હોય તો તમારે દહીંનો જ મેળવણ તરીકે ઉપયોગ કરવો પડે. એ જ રીતે પેનિસિલિન બનાવવું હોય કે બેકરી આઈટમ બનાવવી હોય તો પછી એમાં દહીં નહીં વપરાય, એમાં અન્ય યીસ્ટ કે ફૂગ કે એનો ઉપયોગ કરવામાં આવશે. તો એ રીતે સૂક્ષ્મ જીવાણુઓની પસંદગી છે એ ખૂબ અગત્યની છે. એ પસંદગી એવી કરવાની કે તમને ઈચ્છિત પદાર્થ મળે, આપણને આડાઅવળા કોઈ પદાર્થો પ્રાપ્ત ન થાય. અને સૌથી અગત્યની બાબત છે એનું શુદ્ધિકરણ. તમે જે કાંઈ પદાર્થો વાપરો, જે કાંઈ વાસણો વાપરો, જે સાધનો વાપરો, જે વાતાવરણમાં તમે કામ કરતા હો, આ બધાનું શુદ્ધિકરણ છે એ ખૂબ જરૂરી છે. એટલે માનો કે પાણી આપણે લીધું તો પાણી છે સ્ટરીલાઇઝ કરેલું હોવું જોઈએ. જે પાત્રમાં તમે પ્રક્રિયા કરવામાં માંગતા હો એ પાત્ર છે એ પણ સ્ટરીલાઇઝ થયેલા હોવા જોઈએ. એમાં અન્ય બેક્ટેરિયા, અન્ય જીવાણુ કે ફૂગ કે એવું કાંઈ હોવું જોઈએ નહીં. તો આ બધી બાબતો છે એ તમે ધ્યાનમાં રાખો તો આથવણની ક્રિયા છે એ સહેલાઈથી થઈ શકે. તો અહીંયા આપણે આથવણની ક્રિયા એટલે શું, એ કેટલા પ્રકારની રીતે થઈ શકે, એરોબિક અને એનેરોબિક, એનાથી આપણને શું પ્રાપ્ત થાય, એમાં આપણે આથવણની ક્રિયા કરવાના ફાયદા શું છે અને એને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં, એનો આપણે અભ્યાસ કર્યો. હવેના લેક્ચરમાં આપણે એસિટિક એસિડનું ઉત્પાદન અને આલ્કોહોલનું ઉત્પાદન એ આપણે એક પછી એક જોતા જશું. થેન્ક યુ.